નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 7 દેશભક્ત ઝઘડુશા, જે એક નાટક છે અને જેના લેખક છે રમણલાલ પીતાંબરદાસ સોની. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ હોય તો તેની પાસેના વર્તુળમાં પેનથી કટ કરો. પહેલો પ્રશ્ન છે, આ પાઠમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો એમાં લખો સી, પાટણ. બીજું, પાટણના રાજાનું નામ શું છે? તેમાં લખો એ, વિશળદેવ. ત્રીજું, રાજા વિશળદેવ કયા શહેરનો રાજા હતો? તો લખો બી, પાટણ. ચોથું, કચ્છના શાહ સોદાગરનું નામ શું હતું? તેમાં લખો સી, શેઠ ઝઘડુશા. પાંચમું, શેઠ ઝઘડુશા ક્યાંના વતની હતા? તેમાં લખો એ, કચ્છ. છઠ્ઠું, ગુજરાતમાં કેટલા વર્ષથી કારમો દુકાળ ચાલે છે? તેમાં લખો સી, 3. સાતમું, પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે? તો કે રાજા વિશળદેવનું. આઠમું, ઝઘડુશાએ વખાની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તેમાં લખો બી, તાંબાના પતરા ઉપર. નવમું, ઝઘડુશાએ તાંબા પતરા પર લેખ લખાવીને ક્યાં રાખ્યા હતા? તો લખો દરેક વખારની દિવાલ પર. 10મું, રાજા વિશળદેવ સુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર થતા? એમાં લખો એ, મોતી. આ પાઠમાં ઝઘડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તેમાં લખો બી, માનવતાવાદી. 12મું, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું છે? તેમાં લખો સી, દેશની પ્રજાની. 13મું, પાટણના રાજા માટે ઝઘડુશા કયું વિશેષણ વાપરે છે? તેમાં લખો એ, પ્રજાવત્સલ. હવે છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા. પહેલામાં લખો કાળવાણી, બીજામાં પાઘડી, ત્રીજામાં અનાજ, ચોથામાં તાંબાપત્રું ને પાંચમામાં પાનખર. હવે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનો છે. પહેલામાં લખો સાચું, બીજામાં લખો ખોટું, ત્રીજામાં ખોટું અને ચોથામાં સાચું. હવે છે પ્રશ્ન નંબર 4, એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, રાજા વિશળદેવના દરબારમાં કેવું વાતાવરણ સર્જાયું હતું? લખો રાજા વિશળદેવના દરબારમાં નિરાશાની ઘેરી છાયાનું વાતાવરણ સર્જાયું હતું. બીજું, રાજા સભામાં બેઠેલા રાજજોશી શું કરી રહ્યા હતા? તો લખો રાજસભામાં બેઠેલા રાજજોશી ટીપણું ખોલીને બેઠા હતા અને આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા હતા. ત્રીજું, દુકાળમાં લોકો કઈ રીતે ભૂખથી મરતા હતા? તો પાનખરમાં પાંદડા ખરે તેમ દુકાળમાં લોકો ભૂખથી મરતા હતા. ચોથું, રાજા શેને પોતાનો રાજધર્મ માને છે? તો લોકો દુકાળ વખતે પ્રજાને જીવાડવી એને રાજા પોતાનો રાજધર્મ માને છે. 5મું, રાજા પોતાની રાખડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર થતા હતા? તો અનાજના માલિકને કરગરવા અને સુકાળ થઈ એને એક એક દાણા સાથે મોતી ગણીને આપવા તૈયાર હતા. 6મું, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? તો લખો રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર ઝઘડુશાનો સહારો લે છે. 7મું, ઝઘડુશા કયો વ્યવસાય કરતા હતા? તો લખો ઝઘડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. 8મું, ઝઘડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તો દાનવીર ભામાશા સાથે કરી શકાય. 5મો પ્રશ્ન, 2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, જોશી કાળવાણી ઉચ્ચારતા શા માટે ખચકાય છે? તો લોકો જોશીએ ટીપલું ખોલી આંકડા માંડ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. જોશી આવા અશુદ્ધ સમાચાર રાજાને આપતા અચકાય છે. બીજું, રાજાએ ઝઘડુશાને શા માટે તેડાવ્યા? તો લોકો દુકાળને કારણે પ્રજા ભૂખે મરી રહી હતી, આથી રાજાનું દિલ દબી ઉઠ્યું. એમને ઝઘડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી, આથી રાજાએ ઝઘડુશાને તેડાવ્યા. ચાલો હવે પ્રશ્ન નંબર 6, 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલું, દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તો લોકો એ પોતાના ધનના ભંડારો અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહીં. ખેતરોમાં તીડ ત્રાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને હતી. દુષ્કાળના લીધે માણસો મૃત્યુ પામતા હતા. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના દીકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી. બીજું, વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? તો લખો વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે પર દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા. રાજાના ધનના ભંડારો અનાજના કોઠારો ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી ચિંતાતુર હતા. ત્રીજું, રાજા વિશળદેવે ઝઘડુશા આગળ પોતાની સી વ્યથા રજૂ કરી? લખો વ્યથા રજૂ કરતા કહ્યું છે કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે. આશા હતી કે આ વર્ષે વરસાદ આવશે તો વધુ સારું થશે, પણ વરસાદ આવ્યો નહીં. એમાં વળી ખેતરોમાં તીડ આવ્યા, તેથી પાકને નુકસાન પહોંચ્યું હતું. પ્રજા ભૂખથી તડફડતી હતી.
આવે વખતે પ્રજાનું દુઃખ દૂર કરવાનો અત્યારે એમને કોઈ ઉપાય દેખાતો નહોતો. ચોથું, રાજા વિશળદેવ જગડુશા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે તો લોકો જગડુશાએ તેમની વખારોમાં રાખેલા તામ્રપત્રોના લખાણ વિશે જાણતા જ રાજા વિશળદેવ નિશ્ચિંત થઈ જાય છે. તેઓ જગડુશા આગળ આનંદની લાગણી વ્યક્ત કરતા કહે છે કે હવે મારી પ્રજા જીવી ગઈ અને જીવી ગયું, હું જીવી ગયો. જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાસ શ્રેષ્ઠીઓ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ આંચ પણ આવવાની નથી. પાંચમું, દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? તે લોકો જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજા વત્સલ અને માનવતાવાદી હતા. આથી તેમણે દરેક વખારના તાંબાના પતરા પર જણાવેલું લખાણ લખાવ્યું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અન્ય પ્રશ્નોત્તરમાં લખો. શું છે નાટકમાંથી તમને ગમતા 2 સંવાદો નોંધી તેના ગમવા પાછળના કારણો? ચાલો, પેલું છે રાજા: ઠીક છે, આ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થશે તેને એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કરે. જગડુશા: એ રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખ ન આવે આવો ખ્યાલ છે, એને અનાજ જરૂર મળશે. આ સંવાદમાં રાજાનો પ્રેમ પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ. બીજું, રાજા: જગડુશા: આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગડુશા: 41 હશે મહારાજ. રાજા: 41 વખારો? ત્યારે તો તમારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ પણ આંચ આવવાની નથી. આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાનો રાજધર્મ બજાવ્યાનો આનંદ દેખાય છે. હવે છે વ્યાકરણ. પેલું છે સમાનાર્થી શબ્દ. પેલું નિરાશા તો કે હતાશા, ટીપણું તો કે પંચાંગ, રૈયત તો કે પ્રજા, પાંદડું તો કે પર્ણ અથવા પાન, લાજ તો કે શરમ, દામ તો કે કિંમત મૂલ્ય, આજ્ઞા તો કે આદેશ અને હુકમ, ડીલ તો કે દેહ અને શરીર. ચલો વિરોધી શબ્દ. ઘેરું તો કે આછું, સુકાળ તો કે દુકાળ, માલિક તો કે નોકર, જય તો કે પરાજય, ઉદાર તો કે લોભી, અમર તો કે નાશવંત, સારું તો કે ખરાબ, સુખ દુઃખ તો સુખ. હવે ધ્વનિઓ છૂટા પાડો. તો પેલું ઉ પ્લસ પ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ હણ પ્લસ ઉ. બીજામાં લખો દ પ્લસ ઉ પ્લસ ક પ્લસ આ પ્લસ અળ. ત્રીજામાં ત પ્લસ ર પ્લસ આ પ્લસ હ પ્લસ ઈ. ચોથામાં ર પ્લસ ઐ પ્લસ ય પ્લસ અ પ્લસ ત. પ્રશ્ન નંબર 4, ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. પહેલામાં લખો જગડુશા, બીજામાં કોટવાલ, ત્રીજામાં સોદાકર અને ચોથું માલિક. સાચી જોડણી. પહેલું પ્રવેશ દ્વાર, બીજું નિવારણ, ત્રીજું પ્રજાવત્સલ, ચોથું પંડિતશાહી ને પાંચમું ભાઈબંધો. હવે શબ્દકોશના ક્રમમાં પહેલું ઉપરણું, બીજું કાશી, પછી જગડુશા, તાંબાપત્રો અને શ્રેષ્ઠી. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. સમજપેર, પછી ભીતપત્ર, પછી કોટવાલ, પછી જયઘોષ. પછી રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું આંકડા માંડવા તો કે ગણતરી કરવી. વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. બીજું, જીભ કપાઈ જોઈ તો કે બોલવાની હિંમત ન થવી, તો ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. ત્રીજું, 7 ખોટનો દીકરો તો ખૂબ લાડકો દીકરો, 7 દીકરીઓ પછી થયેલો દીકરો. વાક્ય: કમળાબેનને 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો છે. ચોથું, સૌ સારાવાના થવા તો કે બધી રીતે સારું થવું. તો વાક્ય રચના: આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. પાંચમું, નિરાશાની ઘેરી આશા ફરી વળવી. તો કે નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. લોકો લગ્ન પ્રસંગે નજીકના સગાનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી આશા ફરી વળી. છઠ્ઠું, ઝડપ કરવી તો કે ઉતાવળ કરવી. વાક્ય લખો: એરપોર્ટ પર સમયસર પહોંચવા માટે હીરેને ઝડપ કરી. સાતમું, પાન ખરે તેમ ખરવા. ઝડપથી માનવીઓ મૃત્યુ પામ્યા. પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો ખરવા લાગ્યા. આઠમો, પેટનો ખાડો ઊણો કરવો તો કે ભૂખ દૂર ન થવી. વાક્ય: મોંઘવારીને લીધે ગરીબોનો પેટનો ખાડો ઊભો રહી જાય છે. 9મું, ત્રાહી પોકારવા તો કે બચાવો મોટેથી બોલવું. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહી પોકારી ઉઠે છે. 10મું, લાજ જવાનો વખત આવો તો કે આબરૂ જવાનો પ્રસંગ આવો. વાક્ય: મહેશની ચોરી પકડાઈ જતા પિતાની લાજ જવાનો વખત આવ્યો. 11મું, મોં માંગ્યા દામ આપવા તો કે વસ્તુની જેટલી માંગે તેટલી કિંમત આપવી. વસ્તુની જેટલી માંગે તેટલી કિંમત આપવી. અપહરણ કરેલા દીકરાને છોડાવવા મા બાપ તેમને મોં માંગ્યા દામ આપવા તૈયાર થયા.
12 કળ વળવી તો કે દુઃખમાં રાહત થવી. વાક્ય ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી. 13 સ્તબ્ધ થઈ જવું તો કે અવાક થઈ જવું. વાક્ય લખો બાળકને અંગ્રેજીમાં બોલતો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. 14 આંચ ન આવી તો કે નુકસાન ન થવું તો લખો પિતાએ મામલો સંભાળી લેતા દીકરાને ધંધામાં સહેજ પણ આંચ ન આવી. હવે અર્થ સમજો અને અર્થભેદ સમજો અને અર્થ લખો. પેલું ગાડી તો કે વાહન અને ગાંડી તો કે પાગલ સ્ત્રી. બીજું હસ તો કે હસવું, હંસ તો કે સુંદર પક્ષી, સાજ તો કે સામગ્રી, સાંજ તો કે સંધ્યા અથવા સમય. તો ઢગ તો ઢગલો ને ઢંગ તો રીતભાત, ભાગ તો કે હિસ્સો ને ભાંગ તો કેફી છોડના પાંદડા. ગજ લંબાઈનું માપ, ગંજ તો કે ભંડાર, સત તો કે સત્ય, સંત તો કે સાધુ, રગ તો કે નસ, રંગ તો કે વર્ણ, ઉદર તો કે પેટ, ઉંદર તો કે મૂષક, રજ તો કે ધૂળનો બારીક કણ અને રંજ તો કે અફસોસ, આંકડો તો કે આંકડાનો છોડ અને આંકડો તો કે રકમ. હવે સૂચના પ્રમાણે પહેલામાં કર્તરી રચના બનાવો તો જવાબ લખો મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. બીજામાં કર્મણી વાક્ય બનાવો મારાથી બીજી વખારનો લેખ વચાય છે. ત્રીજું અમે મરી જઈએ છીએ ભાવે વાક્ય બનાવો તો અમારાથી મરી જવાય છે. ચોથું પત્રું રાજાના હાથમાં મૂકે છે તો પ્રેરક વાક્ય જગદુશા પત્રું રાજાના હાથમાં મુકાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.